નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અસરગ્રસ્ત બંગાળ, આસામ અને મણિપુરના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી શક્ય તમામ મદદની ખાતરી આપી. વિદેશમંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ ઉપર ચીનના દાવાને ફગાવતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. હવામાન વિભાગે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તીવ્ર ગરમીની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી WTT ફીડર ટેબલ ટેનિસમાં પુરુષ ડબલ્સમાં રનર્સ અપ રહી અને IPLમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિસ્તારથી. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે આ વખતની નિકાસ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ 32% વધારો દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે આ ક્ષેત્રે ઉત્પાદન અને નિકાસ વધારવા ઘણી પહેલો હાથ ધરી છે. આ ક્ષેત્રે જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રના એકમોએ નોંધપાત્ર કામગીરી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. તેઓ ઉત્તરાખંડમાં નૈનીતાલ, ઉધમસિંહ નગર મતવિસ્તારના રુદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યમંત્રી અજય ભટ્ટ કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ જોશી સામે ચૂંટણી લડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ 5 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન 19 એપ્રિલે થવાનું છે. તેવી જ રીતે શ્રી મોદી રાજસ્થાનના જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તાર હેઠળના કોટપુતલીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તેઓ બપોરે લગભગ 1:30 વાગે મોલાહેરા ગામમાં સભા સ્થળે પહોંચશે અને જયપુર ગ્રામીણ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર રાવ રાજેન્દ્રસિંહના સમર્થનમાં આ જાહેર સભાને સંબોધશે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે 2 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જે મુજબ અભય કાશીનાથ પાટીલ મહારાષ્ટ્રના અકોલાથી અને કડિયમ કાવ્યા તેલંગાણાની વારંગલ બેઠક પરથી ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત બંગાળ, આસામ અને મણિપુરના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. સોશિયલ મીડિયા ઉપર શ્રી શાહે આ વાવાઝોડાના કારણે મૃત્યુ પામનારના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે બંગાળના જલપાઈગુડી અને મૈનાગુડી શહેરોમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડાને કારણે ઈશાન ભારતમાં ઘણા સ્થળોએ સામાન્ય જનજીવનને અસર થઈ છે. વાવાઝોડાને લગતા બનાવોમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 100થી વધુ લોકોને ઈજા થઈ છે. આસામના ગુવાહાટી વિમાનમથકે છતનો કેટલોક હિસ્સો ભારે વરસાદને કારણે તૂટી પડતા તેમજ ખરાબ હવામાનને કારણે વિમાનોના સંચાલનને અસર થઈ હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે જ્યાં સુધી સરહદ પરનો તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વેપારની કોઈ શક્યતા નથી. શ્રી જયશંકરે ગઈકાલે ગુજરાતના સુરતમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ભારતનું આર્થિક ઉત્થાન વિષય પર કોર્પોરેટ સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ સ્વરૂપમાં સહન કરવામાં આવશે નહીં. શ્રી જયશંકરે એ પણ કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશા ભારતીય રાજ્ય રહેશે. તેનું નામ બદલવાથી આ હકીકત પર કોઈ અસર થશે નહીં. તેમણે ઉમેર્યું કે ચીનને આર્થિક મોરચે માત આપવા ભારતે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડે ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવામાં ટેકનોલોજીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો છે. CBIના સ્થાપના દિવસ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં 20મા DP કોહલી સ્મૃતિ વ્યાખ્યાનમાં શ્રી ચંદ્રચૂડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે CBI જેવી કાયદા અને અમલીકરણ એજન્સીઓ નવા અને જટિલ પડકારોનો સામનો કરી રહી છે જે નવીન ઉકેલની માંગ કરે છે. તેમણે જણાવ્યું કે સંસદ દ્વારા તાજેતરમાં ઘડવામાં આવેલ નવો ફોજદારી કાયદો ફોજદારી પ્રક્રિયાના વિવિધ પાસાઓના ડિજિટલીકરણ કરવાનો હેતુ છે. તેમણે કહ્યું કે ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે ફોજદારી ન્યાય પ્રણાલીમાં તમામ હિતધારકો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે સીબીઆઈ અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરિટોરિયસ સેવા માટે પોલીસ મેડલ પણ અર્પણ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોલસા અને લિગ્નાઇટનું ઉત્પાદન 1 અબજ ટનને પાર થવું એ ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. શ્રી મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે આ ઉપલબ્ધિ ઉર્જા ક્ષેત્રમાં ભારતનું આત્મનિર્ભર પગલું સુનિશ્ચિત કરે છે. કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કોલસા ક્ષેત્રના તમામ હિતધારકોને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ઉનાળામાં ગરમીના મોજાની મહત્તમ અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે મધ્ય ઉત્તરીય મેદાનો અને દેશના દક્ષિણ ભાગમાં ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોરે જણાવ્યું કે સત્તામંડળ હીટવેવ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત વાતચીત કરી રહ્યું છે. દરમિયાન નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધતા કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે તેમણે ભારે ગરમીની આગાહી વચ્ચે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિતધારકો સાથે બેઠક કરી છે. તેમણે માહિતી આપી કે રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકોએ આ અંગે વિસ્તૃત તૈયારીઓ કરી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ક્રિપ્ટો કંપનીના અધિકારી દિવ્યેશ દરજી અને અન્ય લોકો સામે કરેલી કાર્યવાહીમાં ક્રિપ્ટો કરન્સી, સોનું અને 433 કરોડની રોકડ જપ્ત કરી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ગુજરાતના સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી, જેના પગલે દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી, શૈલેષ ભટ્ટ અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટેબલ ટેનિસમાં રાજ્યના માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી WTT ફીડર ઓટોસેટ સ્પર્ધામાં પુરુષ ડબલ્સમાં રનર્સ અપ રહી છે. સ્લોવેનિયામાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે 3-2થી હારતા તેઓ રનરઅપ બન્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની આજે રમાનારી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાનની ટીમે 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર 15.3 ઓવરમાં 4 વિકેટે 127 રન બનાવી લીધા હતા. અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. બોલ્ટને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોને ગેરકાયદેસર રીતે ભૌગોલિક નામો આપવા બદલ ચીનની નિંદા કરી છે. શ્રી રિજિજુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ચીન પાયાવિહોણા દાવા કરી રહ્યું છે, પરંતુ તેનાથી જમીની વાસ્તવિકતા અને ઐતિહાસિક તથ્યો બદલાશે નહીં. તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને અરુણાચલ પ્રદેશના લોકો સર્વોચ્ચ દેશભક્ત ભારતીયો છે. દેશની ખનિજ તેલના ઉત્પાદનોનું વેચાણ કરતી કંપનીઓએ વેપારી ધોરણે ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. દેશના વિવિધ શહેરોમાં સિલિન્ડરની કિંમતોમાં 30 થી 32 રૂપિયાનો ઘટાડો થયો છે. ઇસ્લામાબાદ વડી અદાલતે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમર ફારૂકે કહ્યું કે સજા સામેની અપીલ પર સુનાવણી ઈદની રજાઓ પછી નક્કી કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અસરગ્રસ્ત બંગાળ, આસામ અને મણિપુરના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી શક્ય તમામ સહાયની ખાતરી આપી. વિદેશમંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ ઉપર ચીનના દાવાને ફગાવતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.